સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે સાંસદની ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા હું તૈયાર છું, પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી. સાંસદ તો પાર્ટીના બોલતા પોપટ છે અને દરેક વખતે ચૈતર વસાવા કે આનંદભાઈ પટેલ એમને દેખાય છે, પણ એમને પૂછો કે તમે જે બિરસા મુંડા જયંતિની વાત કરો છો, તમે કેટલા વર્ષથી ઉજવો છો? તમારા વડાપ્રધાન કેટલા વર્ષથી ઉજવે છે? અમે 2013થી ઉજવીએ છીએ અને જે એમના વડાપ્રધાન શ્રી ડેડિયાપાડા બિરસા મુંડાજીને ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા પણ ચૈતર વસાવાએ સ્થાપિત કરી છે. તમારી પાસે વડાપ્રધાનને ફૂલ અર્પણ કરવા માટેની પ્રતિમા પણ નથી. એટલે આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે. અમારી સભાઓમાં લોકો સ્વયંભૂ આવે છે. એમની સભાઓમાં તલાટીઓ, ગામ સેવકો, આંગણવાડીઓ, માસ્તરો, કર્મચારીઓને કામે લગાડીને સભાઓ કરે છે. ખુદ નરેન્દ્રભાઈ મોદીની સભામાં 500 કરોડનો ખર્ચો એમણે કર્યો છે અને અમારી સભામાં અમે પ્રેમથી લોકોને બોલાવ્યા. લાખોની મેદની હતી, તો એ લાખો લોકો ગેરમાર્ગે દોરાવા માટે આવ્યા છે? નથી, પોતાના અધિકારો માટે આવ્યા છે. એમની સાથે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ એમણે જોયું છે. એટલા માટે અમારી સાથે એ લોકો આવ્યા છે, નહીં કે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છે.